હેલો, જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? તો આપણે પણ નેફાઈ આવીને મજામાં જોઈએ, પણ હમણાં થોડાક કેમ કે તબિયત પાણી ખરાબ છે એટલે થોડાક ઓછા મજામાં, થોડુંક તાવ છે પણ થઈ ગયું, બીપી ઘટી ગઈ હતી, દવાની એવું લઈ લીધું છે, સારું થઈ ગયું છે. પણ અહીંયા એવી કહેવાય ને કે થોડીક ઊંઘને એવું વધારે આવે. અને અત્યારમાં તો જો આપણે આજે તો શીતળા સાતમ કહેવાય ને, અત્યારમાં તો વરસાદ પણ શરૂ છે 6:30 એટલે આપણે તો આજે રૂમમાં જ બ્લોગ શરૂ કરી દીધો છે. મારા તરફથી બધાને શીતળા સાતમની ઢેર સારી શુભકામના. અને જો કહેવાય ને કે આજે તો હજી વરસાદ શરૂ છે 6:30 એટલે કે કામ પણ વાસી આમ તો થોડું ઘણું થઈ ગયું છે ને, હજી કપડાને એવું તો ધોવાનું બાકી છે. ચાલુ વરસાદમાં કેમ કપડીમાં ધોવા, એટલે એવું બધું બાકી છે. હજી કપડાને એવું ધોવાનું અંધારીને એવું થઈ ગયું છે. આપણે તો કાંઈ કર્યું નથી, નાની બહેનો છે એને બધાએ કર્યું આવ્યું છે. આપણે કંઈ કામ કર્યું નથી. આપણે તો જો શાકભાજી કરીને ખાઈને બેસી ગયા છે. અત્યારમાં અમારા સાંઈ બેને જો આ કંઈ કામ થાય એવું નથી એટલે આવું કામ લઈ લીધું છે નેલ પોલિશનું. અને મનીષાબેન આજ કંઈ કામ થાય એવું નથી એટલે અત્યારમાં એ થોડુંક લખવાનું લઈને બેસી ગયા છે. કાંઈ વાંધો નહીં, આજ કંઈ કામ થયું નથી એટલે તો એ લખે છે, નકર તો એને રોજ વાડીએ જ જવાનું હોય સવારમાં. અને સાંઈબેન ઘડીક મહેંદીનો કોણ ને જો એ તૈયાર થવાનો ટાંકો છે ને ન્યાનો જોઈએ, અદલા બદલી બધી વસ્તુ કર્યા કરે ને તૈયાર થયા કરે છે. પણ કાંઈ વાંધો નહીં, આજ કોઈને કંઈ કીધા જેવું નથી, કારણ કે વરસાદ શરૂ છે એટલે એમ થાય આપણે જ કંઈ કામ કરવું ન એટલે આપણે કંઈ કહેવાય નહીં. અને કાલે જો મમ્મીની ખંભાળા કાણી ગયા હતા તો આખું પાકીટ પલાળ્યું હતું, તો અત્યારમાં જો અહીંયા બધા પૈસા કેમ કપડાં ફૂકવે એમ ફૂકવી દીધા છે. ચાલો હવે જોઈ બહાર શું કામ હાલે છે બધું. બહાર સપનાબેનને પણ જો લખવાનું કામ શરૂ છે, વાંચવાનું. સપનાબેને જો પોલીસમાં છે ને ફોર્મ ભર્યું છે એટલે એને વાંચવાનું શરૂ છે અત્યારમાં. તો કે વાડીએ જવાનું હોય તો હમણાં આવતા જ નથી, વાંચવા ઘરે જ રહેશે. ભલે વાંચે, કામ હળવું પડી જશે અહીંયા. પણ અત્યારમાં જો ફળિયામાં પાણી ન સામે એટલો વરસાદ પણ આવી ગયો છે, હજી શરૂ જ છે ધીમો ધીમો. 6:30 વરસાદ શરૂ છે. વરસાદ આવે છે. અને અહીંયા તો મગને બગને એવું નાખીને ઢગલા કરી દીધા છે. આપણે કહેતા હતા ને કે કપડાં ધોવાનું બાકી છે, વરસાદ રહે પછી કપડાં ધોશું. બાને જો અહીંયા ઢગલો કરી દીધો કે હવે ધોઈ નાખો પેલા કપડાં, પછી આખો દિવસ કંઈ ઉપાધિ નહીં. તો જો આપણે કપડાં ધોવા તો પડશે ને, અહીં નાખ્યા છે. હજુ તો આપણે ઓટા ઉપર જ કપડાં ધોવાનું થશે, તો હાલો થોડીક મદદ કરાવીએ ને કપડાં ધોઈ નાખીએ. અહીંયા આવી તો જો અહીંયા કુવીરમાંને વાસણ ઉટકવાનું કામ શરૂ છે. કુવીરમાં ઉટકાવું વાસણ? એ કુવીરમાં વાસણ ઉટકાવું? હું ઉટકાવું? કુવીરમાં કે મહેમાન કહેવાય. આને પણ એની બાબત દયા જ નથી આવતી, રોજ કા વાસણ ઉટકાવે ને કા કપડાં ધોવરાવે. જો રેહ મેં ધબધબાટી મને બોલાવે. અને કાજલબેન ને રોજ આસ કામ હોય, ભાણિયાને તૈયાર કરવાનું જ હાલતું હોય. જ્યારે કુવીરમાં તો છત્રી લઈને વાસણ ઉટકવા બેસી જશે. અરે જેનિલ બાબુ નાઈને બેસી જશે. તાઢવાય છે કકુ? નામ જેનિલ છે પણ બધા કકુ કે છે. જો અત્યારમાં ગોડલી વળીને બેસી જશે. સામું તો જો માસીને જો આજ તો ઘણું ખરું કામ થઈ ગયું છે. અમારે અશ્વિનભાઈ જો દેખા હે નહીં, અંધારામાં છે. આ જો જાગીને વરસાદ શરૂ છે એટલે બધા ઘણા ખરા તો લખે ને વાસે જ છે. ને માસીને જો ઘણું ખરું કામ થઈ ગયું છે અને હવે લુગડાની તૈયારી કરે છે. અને સામે જો માં અને કાળુ દાદા બે બેઠા છે. તો હાલો હવે આપણે ઘડીક ના જઈએ બેહવા. ઘડીક હવે આપણે અહીંયા બેહવા જઈએ. સોરે બેઠા હતા, રામ રામ કરે. ગૌ માતા લેવા આવે તો રામ કે બોલવું તો પડે કે ભગત હાલો નહીં સીમમાં વયા જાય. આ બધા આપણા બોલાવ્યા કરે, બોલવું પડે.
એ તઈને ઉભ્યા સીમમાં. અને આપણે કોઈ બોલાવે તો નહીં ગયા, સીમમાં વહી ગયા. 15-20 દી થાય ત્યાં ભગવાન છે એટલે હું જાઉં ભગત કેવું છે. બાઈનું રૂપ લઈને ગયા અસલ, એ તો રૂપડા લઈને હારા હારા લુગડા. એટલે બેઠા હતા એવી ત્યાં મીંડ્યા નાશ કરવા, ડેસ મીંડ્યા કરવા. ત્યાં એક ભક્તિ આખ્યું કે તું કોણ છો? મારે જવું ઈંગળામાંની જાત્રા કે તમારા લુગડા આપો તો જાત્રા જવા હારા ફેરી ન હતા. ભગવાન પોતે લુગડા ડ્રેસ બધા કરવા. બીજા બધા સુગર એમ કહેતા કે મારે જવું ઈંગળામાંની જાત્રા, હારા લુગડા ફેરી ન તમારા આપો તો જાવું કે તું કારે પાછી આવી. અરે 1 કલાક ન થવા શું કલાક હું કાશી પાછી આવી કે મારી પાસે ઉરણ ખાટલી દર્શન કરી આગળ હોય પછી હું તમારી ભેગી રહીશ. ભગવાન તમારું હું કામ કરી તમને રાંધી દે, હું તમારી ભેગી વગર લલતાના આપણું કામ કહે છે. આપણે રોટલા રસો પણ બધું કહી દે. બોલે લુગડા તમારે થઈને લુગડા આપો. હવે હારા પહેરી ન જવાય થઈને લુગડા બેઠા. ભગવાન ક્યાં જાવ કે તું આવજો હોય. અરે કે કલાક ન થવા, કલાક થઈ ગયા. ભગવાન આવ્યા પોતે આવ્યો. એલા લુગડા ક્યાં ગયા? ઉઘડા ક્યાં બેઠા? એક બાઈ આવી કે અમારે જવું ઈંગળામાંની જાત્રા, તમારા લુગડા આપો. જો આજે આપણે શીતળા સાતમ છે તો જો શીતળામાં જવાનું હોય તો જો આપણે આ ડીશ તૈયાર કરી વાળી છે. અગરબત્તી છે, કુલર છે, ઘઉં લીધા છે, થોડાક આમાં દીવા છે, કંકુ છે અને શ્રીફળ આપણે વાટમાંથી લેતું જવાનું છે. તો હાલો હવે આપણે ધીમે ધીમે શીતળામાં હાલતા થઈશું. સીધા શીતળામાં જઈને જ મળશું. આપણે શીતળામાં ગામમાં જ છે એટલે આપણે જવાનું છે. હાલો તો શીતળામાં પૂગી જશે. આ જાનભાઈમાનું મંદિર છે ને આજ પણ આપણે શીતળામાં છે. અને બાજુ અહીંયા સાલા ઉતારવાનું શરૂ કરી દીધું છે ને પછી આપણે પૂંજા છે એ કરી નાખી. શ્રીફળના સાલા ઉતરી જાય એટલે જો આપણે અહીંયા શીતળામાં છે એટલે જો સંગીબેન ડીશ લઈને ઊભા રહી ગયા છે. હાલો હવે આપણે અંદર જઈએ અને પછી પૂંજા કરી વાળવી. હવે આપણે પૂગી ગયા છીએ બધા શીતળામાના મંદિરે. આપણે અહીંયા બાપુ છે એ જ બધી પૂંજા ચડાવી દે છે. પછી આપણે પગે લાગી લઈશું. નાગલા બધા હેઠા થોડી ઘણી દક્ષિણા મૂકીને હવે પગે લાગી લેવાનું. તો જો આપણે અહીંયા શીતળામાં બેઠા છે, એક બાજુ જાનભાઈમાં છે, તો આપણે બે જગ્યાએ પગે લાગી લઈશું. બધાએ જો પગે લાગવાનું શરૂ કરી દીધું છે. પછી આપણો વારો આવે એટલે આપણે પણ પગે લાગી લઈએ.
સાંડલો પણ શ્રાવણ મહિનામાં તો રોજ કરવાનો જ હોય, એટલે તો સાંડલો પણ આપણે તો જો હવે આપણે સીતાળામાં પીજા લાગી લીધું છે ને હવે જો બધા આપણે મોટબાને ઘરે જ આવી છીએ. તો હાલો મોટબાને ઘર અહીંયા છે તો એ કાંટો મોટબાના ઘરે પણ મારી લઈએ. તો આપણે આવી જશે મોટબાના ઘરે, તો હવે કાંટો મોટબાના ઘરે મારી લઈએ. અહીંયા આવે કે જો આશાબેન તો નવરાય નથી, મારા માસી સેવી જો મહેમાન આવ્યા છે પણ એ જો હજી ઢોરમાં જ ધમાલ કરે. જો બે હોય નથી આવતા કે બપોર પછી બે હવા આવશે. જો પ્રસાદ દેવા મોટબાને આવી જશે. આપણે ચિતળામાં જઈને આવ્યા કાં તો બપોરાનું ટાણું થઈ ગયું હતું ને બધું બહાર કાઢીને જ બેસી જતા બપોરાનું. તો જો સીભડાનું આથણું છે રાયતું, ગરમા ગરમ સોળીનું બટેકાનું શાક છે, ઘઉંની રોટલી છે, આમાં નકરા બટેકાનું શાક છે ને બવણીમાં ઠંડી છાશ છે. ને જો અમારે ઘણા ખરાએ તો બપોરા કરી લીધા છે ને અમે શીતળામાં આવી ગયા હતા એટલા ને 3 જણાને બપોરા બાકી છે, મારે ને મારા મમ્મીને ને અમારા ચપનાબેન. તો જો બપોરા કરવા બેસી ગયા છે. તો હાલો બધા બપોરા કરવા લાગી ગયા છે 4 અને આપણે જો હવે આવતા રહેશે ઘરની વાડી આટો મારવા એકલા, કારણ કે મને મજા ચેકું નહોતું એટલે મારા મમ્મીની લાવે નહીં, પણ મારા દાદાની આવતા હતા બધા. તો આપણે ઘરની વાડી હસોડી આગી નથી ને આટો મારવા અમારા દાદાને નારે આવતા રહેશે. મજા નહોતી એટલે મારા મમ્મીની બીજી વાડી આવી જશે અને મને લાવે નહીં એટલે હું એકલી વી છું. પણ અહીંયા આવ્યા તે આજ તો આખો દી વરસાદ જેવો હતો તો ભીંદરાએ ન કરવાની કરી નાખી છે. 5-6 સિંગના શાહ છે આખા કપાસમાં એક મૂકીને, એક પણ સોડો કે એક પણ શાહ કહો ને તો સારો નથી રહેવા દીધો. બધા શાહ આવા ઉથલ પાથલ કરી નાખ્યા છે. આખી વાડીની આમ પથારી ફેરવી નાખી, કહેવાય નહીં કે સિંગને જો આ રીતની ઊંધી કરી નાખી છે ને સિંગના ગોગડા થઈ આવે અંદર ખાઈ ગયા છે. અને એક પણ કહો તો એક પણ શાહ સારો નથી રહેવા દીધો. જેટલા શાહ છે એટલા બધાને આ રીતથી આમ ખોદી નાખ્યા છે ભીંદરાએ. તો હવે હાલો આપણે આગળ આટો મારવી કે આમાં હું નુકસાન કર્યું છે. સિંગ તો જો કે થાય એમ છે જ નહીં. મરસીમાં તો જો કે બહુ નુકસાન નથી કર્યું. કોક સોડ વાડા પડ્યા છે ને મરસી પણ જો સરસ થઈ ગઈ છે, મોટી મોટી થઈ ગઈ છે અને ફૂલડા પણ મીણ્યા છે ઉકળવા ક્યાં ફૂલડા ઉઘડવા મીણ્યા છે. જે આપણે મરસું તો ક્યાં નથી ભાડ્યું, બધે સોડવામાં ફૂલડા છે લાગે. તો હાલો આપણે આગળ જોઈએ હવે ભીંદરાએ હું નુકસાન કર્યું છે. ઓ માય ગોડ, આમાં તો બહુ એટલે બહુ જ નુકસાન થઈ ગયું છે. ઓહો, ખડનો વાઢ હતો એને આવો કરી નાખ્યો છે, ઠેઠ સામેથી ને તે ઠેઠ અહીંયા સુધી. હવે આ કાંઈ ઢોરે ન ખાય ને કંઈ કામમાં નહીં આવે. હવે આ ભીંદરાનું સુથેલું ઓવડો સારો ઢગલો કર્યો છે ભીંદરાએ. થોડો ને ઘણો એક ડાગલો ભરી લો એટલો વાઢિયા ખડનો ભીંદરાએ ઢગલો કરી દીધો હશે. જો ઓવડો ઢગલો કરી દીધો છે. આનું કાંઈ થાય એમ છે ને આવા ભીંદરાનું શું કરવું. હાલો હજી આપણે આગળ જઈએ. સૌથી વધારે નુકસાન કર્યું હોય ને તો માંડવીનું, અને કહેવાય ને કે ઢોરનું સારો પણ એને સારો નથી રહેવા દીધો. એનો તો પથારી ફેરવી નાખી છે.
તો હજી આપણે આગળ જોઈ લાગઠ એને વાઢ ઉપાડ્યો છે ને તે અડધો પોણો કેરો આમ જો આવો જ કરી નાખ્યો છે. અને કપાસના પાળા કહેવાય ને પાળા પણ ખોળ્યા છે જ્યાં હોય ને. અને પાટલું તો એક પણ સારું નથી, બધાય ખમદળી માર્યા છે એની ગોળે. કપાસ પણ આપણે માથા ટક થઈ ગયો છે આ, એટલે આના અંદર હોય તો આપણે ભાળવી નહીં એવું થઈ ગયું છે. એમાં આપણે એને આવું કરી નાખ્યું છે, જે આપણે આગળ જોયું જ છે કેટલુંક નુકસાન છે. તો જો માંડવીનું ખડનું ને એનું તો નુકસાન છે, અને બાકીનું તો ગોવારની ચીંગુની એવું પણ ખાઈ જશે ઘણું ખરું બકાલું તે. તો હાલો હવે આપણે બહાર નીકળવી અને હવે ઘરે ફોન કરી દેવી કે ભૂંદરા એટલું નુકસાન કર્યું છે. તો હાલો હવે આપણે ઘરે ફોન કરી દઈએ, તો ઘરેથી આપણે કાકાને ઓલી કરી જાય બાંધી જાય, હાથમાં કાંઈ નહીં રહેવા દે. હાલો હવે આપણે ઘરે ફોન કરી દઈએ. તો હવે આપણે બધે આટો મારી દો ને મમ્મીબેનને લોવાડી કહેવાય ને. સરસ મજાનો સંપો છે, લાબરા છે, 2 કલરની બારમાસી છે પણ, જામફળિયું તો પારવગીરની છે. આવડી મોટી બહુ મોટી છે જામફળિયું. આ બોવડી છે ને હારો હાર વહી ગઈ એવડી છે જામફળી. બોરડીને હારો હાર વહી ગઈ છે એવી કેટલી જામફળીઓ છે, કેટલું 5-6 જામફળી છે. અને જો પાણી ચૂન બધા એને લઈને આવ્યા હતા. તો જો આપણે પાછું ઘરે જતું રહેવાનું છે. મમ્મીની આવ્યા નથી ને પહેલાં નકર થોડાક ખીજાય છે. પાણી પી ગયા છે. જો હવે આપણે બધા એને ઘરે વયું જવાનું છે. હાલો હવે આપણે ઘરે જઈશું. જશે ને વાળુનું તૈયાર થઈ ગયું છે. ઠંડી સાસ છે, ગરમા ગરમ રોટલી છે, ને અમારા સાંઈબેને સ્પેશિયલ મારી હાટું મેગી બનાવી છે, અને કોરું ભીંડાનું શાક છે. બધાય પપ્પા વાળું કરવા બેસી જશે. ધાર્મિક ભાઈ જોઈ આમ બેઠા છે, આપણે વાટે છે, આપણે હારે વાળું કરવાના છે. એમ છે ને ધાર્મિક ભાઈ વાટે છો ને? તો હાલો હવે ધાર્મિક ભાઈ વાટે છે ને પૂછાય થશે તો આપણે પણ વાળું કરી લઈએ.